હેલો દોસ્તો, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બટાકાવડા બનાવીશું। તેના માટે આપણે જોઈશે બાફેલા બટાકા। પહેલાં અગાઉથી બાફેલા બટાકા જોઈશે અને પછી કોથમીર, મરચાં, લીંબુ અને બેસિક મસાલા અને ચણાનો લોટ જોઈશે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ચણાનો લોટ લઈ લઈશું। તેમાં મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। થોડો અજમો ક્રશ કરીને નાખીશું આપણે। અને ધીમે ધીમે પાણી નાખીશું અંદર। એકદમ જલ્દી પાણી નાખવાનું નથી, જો જલ્દી નાખીશું તો કાંઠો પડી જશે લોટમાં। અને થોડું પાણી નાખીને હલાવતા જવાનું છે। આપણું આખીરું પડી ગયું છે અને હવે એને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે બટાકાવાળાનો માવો તૈયાર કરી દઈશું। બટાકા આપણે છોલી દઈશું। આવી રીતે બધા જ બટાકા આપણે છોલી લેવાના છે। આવી રીતે બધા જ બટાકા આપણે છોલી લેવાના છે। બટાકા આપણા છોલાઈ ગયા છે। હવે આપણે એને મેશ કરીને અંદર મસાલો કરીશું। હવે એની છીણીથી મેશ કરી દઈશું। બટાકા આપણા બધા મેશ થઈ ગયા છે। હવે એમાં આપણે વઘાર મૂકીને મસાલો કરી લઈશું। આપણે કઢાઈ મૂકી દઈશું અને એમાં તેલ લઈ લઈશું વઘાર માટે। અને બાજુમાં વડા કરવા માટે પણ તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે। તેલ આવી જાય આપણે લઈ રાઈ નાખીશું અંદર। રાઈ તતડી ગઈ છે। હવે આપણે એમાં જીરું નાખી દઈશું, મીઠો લીમડો નાખી દઈશું, હિંગ નાખી દઈશું અને લીલા મરચાં સાતળી દઈશું। હવે એમાં બટાકાનો માવો નાખી દઈશું આપણે। હવે એમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર, સંચળ, મીઠું નાખીને મિક્સ કરી દઈશું। આ મિક્સ થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દઈશું ને ઉતારી દઈશું નીચે। હવે તેમાં કોથમીર અને દળેલી ખાંડ
અને લીંબુ નાખી દઈશું. ફરીથી મિક્સ કરી દઈશું આપણે. અને હવે આને આપણે ઠંડુ થવા દઈશું. આ પૂરણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એના બટાકા વડાના વડા બનાવી દઈશું, નાના નાના. તમારે જોઈતા હોય એટલા મોટા નાના શેપ રાખી શકો છો. આમ એક પછી એક આપણે બનાવી દઈશું. આપણા વડા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે તળી દઈશું. હવે આ ખીરું આપણું સરસ થઈ ગયું છે. એની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે. જો થોડુંક જાડું લાગે તો આપણે એમાં થોડું પાણી નાખીશું. અને હલાવી દઈશું. હવે એમાં થોડો ચપટી સોડા નાખીશું. અને એને હલાવી દઈશું આપણે. જો આવી રીતના ખીરું તૈયાર કરી દેવાનું છે. આપણે બહુ પતલું પણ રાખવાનું નથી ને જાડું પણ રાખવાનું નથી, મીડિયમ રાખવાનું છે. હવે આપણે આ બટાકા વડાના વડા તળી લઈશું. તેલ આપણું આવી ગયું છે. આવી રીતે બધા જ વડા આપણે ધીમી આંચ ઉપર તળી લેવાના છે. હવે આ તળાઈ ગયા છે. હવે આપણે એને તળી લઈશું. આપણા આ ચટપટા ટેસ્ટી બટાકા વડા તૈયાર છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. Exaggerated, that's what you assume. The story